વાત કરીશું બનાસકાંઠાથી બનાસકાંઠાના અંબાજીના પાડલિયા ગામે ફોરેસ્ટ વિભાગની ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ગઈ હતી ત્યારે સ્થિતિ બગડી અને આદિવાસી ગ્રામજનોએ હુમલો કર્યો હતો। જે સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી ખેતી કરી રહેલી જમીન, કુવા અને ઘરો કોઈ પૂર્વ સૂચના કે નોટિસ વગર જેસીબીથી તોડી પાડવામાં આવ્યા છે, જેના કારણે ભારે રોષ ફેલાયો છે। આ હુમલામાં વન વિભાગના કર્મચારીઓ ઘાયલ થયા હતા અને આ ઘટનાને પગલે પોલીસ 27 નામજોગ અને 500 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે। આજે ઉચ્ચ પોલીસ અધિકારીઓ એફએસએલ ટીમ સાથે પંચનામો કરવા પાડલિયા ગામે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ કાબૂમાં રાખવા માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો। જે પાડલિયા ગામે વન વિભાગ પર હુમલો કરવામાં આવ્યો હતો અને આદિવાસી ગ્રામજનોએ નોટિસ વિના કાર્યવાહીનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં 27 નામજોગ અને 500 ટોળા સામે એફઆઈઆર નોંધવામાં આવી છે અને એફએસએલ સાથે પોલીસનું પંચનામું શરૂ કરવામાં આવ્યું છે। દંગલીની શક્યતા વચ્ચે પોલીસે સજ્જ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો। ગઈકાલે ઘટના બની હતી, કેવી રીતે ઘટના બની હતી? ગઈકાલે જે ઘટના બની હતી પાડલિયા ગામના ગ્રામજનો એ ગ્રામ સભા કરી અને જંગલ ખાતા સાથે ચર્ચા કરતા હતા કે અમે વર્ષોથી અહીં રહીએ છીએ અને વન અધિકાર 2006ના કાયદા પ્રમાણે અમે સનદ પણ મળેલી છે, અમુક સનદ બાકી છે, પણ અમારો અહીં પુરાવો છે, અમારું મકાન છે, કૂવો છે, ખેતર છે, જમીન છે, માટે અમને તમે કોઈ સંછેડતા નહીં। આવી ચર્ચા ચાલુ હતી ત્યારે જંગલ ખાતાને પોતાનો મિશનરી લઈને આવી અને અમને ખાલી કરાવવાની કોશિશ કરતા સામસામે પથ્થરમારો થયો અને જેના લીધે નુકસાન થયેલું છે। અમારું ભેળણ કર્યું છે, આદિવાસી વિધવા બહેનનું મકાન તોડી પાડ્યું છે, કૂવો પણ પૂરી દીધો છે મશીનરીથી, જેના લીધે આ બહુ મોટી ઘટના બની છે। અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી? અગાઉ ક્યારેય નોટિસ પણ આપવામાં આવી નથી। અમે અમારા હક માટે વારંવાર રજૂઆત સરકારશ્રીને વર્ષમાં 1-2 વખત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે કે અમને વન અધિકાર કાયદા પ્રમાણે અમારો હક પૂરો આપો, પછી તમારું કામ આગળ કરો। એ આજે પણ માગણી છે અમારી। શું નામ આપનું? મારું નામ શંકરભાઈ વીરમાભાઈ મણસા। ઓકે, પાડલિયામાં શું બનાવ બન્યો હતો? પાડલિયામાં કાલ કોઈક 2 દિવસથી કોઈક વિવાદ ચાલતો હતો અને આ ગામ લોકો જે હતા જે પાડલિયા ગામના એ લોકો પોતાની સેનલની જમીન હતી એ જમીન અંદર બેઠે કોઈક ગામ સભાની કોઈક વાતો કરતા હતા। એ ટાઈમે આ જંગલ ખાતાવાળા લોકો ગયેલા હતા એ જગ્યા ઉપર, કોઈક મશીન જેસીબી બીજું લઈને ગયેલા હતા અને આ બધા એ લોકો જે પાડલિયા ગામના બધા ભેગા થઈને બેઠેલા હતા અને પછી એને જે મામલો થયો તો એ એક બેન વિધવા બેન હતા, એને જે ઘર હે પોતાનું, એને પોતાનો કૂવો હે એ કૂવો બધો તોડી નાખ્યો, એનું સાપરું તોડી નાખ્યું અને આ ટોળા પર લાઠીચાર્જ કર્યો એમાંથી આ બધો ઝઘડો લાંબો થયેલો એવું જાણવા મળેલું છે। કોઈ ગ્રામના વ્યક્તિને કોઈ મારઝૂડ થઈ હોય, લાગ્યું હોય? ગામના વ્યક્તિઓને લાગેલું છે, જાણવા મળ્યું કે 10-15 જણા ગામના વ્યક્તિઓ કોઈક લાગેલું છે, પણ એ ડરના માર્યા આ જંગલમાં કે સંતાઈ રહ્યા છે અને દેશી દવા ઘણો કે અમારા દેશી ભાષામાં લેબડા બીજામાં હોય જે એ દવા ખાઈને પડે રહી, પણ લાગેલું એવું મળ્યું કે ઘણા જણા લાગ્યું અમારો બાઇક તોડ્યો એવી પણ વાત સંભળાય છે કે અમારા બાઇક પહેલાં પોલીસવાળા તોડ્યા અને પછી અમે ઉડાવીને પછી મારે એના પછી આ ઘર્ષણ પેદા થયું છે। એ લાઠીચાર્જ કર્યો એના ચેડી પછી આ બધો મામલો ગરમાયો છે। શું નામ આપનું?